નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ રવિ સિઝનની અંદર જે ખેડૂતો ચણાનું વાવેતર કરવા જઈ રહ્યા છે, અને ખાસ કરીને ગુજરાત 3 નંબર અને ગુજરાત 5 નંબર જે ખેડૂતોને વાવેતર કરવું છે તેવા ખેડૂતોને આ વિડીયોના માધ્યમ દ્વારા હું મદદ કરવા માગું છું મિત્રો. હવે ગુજરાત 3 નંબરની જાત છે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2007 અને 8માં વિકસાવવામાં આવેલી જાત છે મિત્રો. ગુજરાત 3 નંબર છે જેનો પાકવાનો સમય 95 થી 100 દિવસનો છે મિત્રો, તથા પિયત અને બિનપિયત બંનેમાં ખેડૂતની સારી એવી માવજત હશે તો સારા એવા ઉતારાઓ મળી રહેશે મિત્રો. પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગુજરાત 3 નંબરનું રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી સુકારા જેવા પ્રશ્નો થોડાક આવી શકે છે મિત્રો. અને ખેડૂતની જો સારી એવી માવજત હશે તો પ્રતિ છોડવા દીઠ 30 થી 35 પોપટા બેસે, તેથી પ્રતિ વીઘે 15 થી 20 મણ સુધીનો ઉતારો આવી શકે છે મિત્રો. અને ગુજરાત 3 નંબરની ખાસ વાત એ છે કે એ દાણો પીળો, બદામી તથા મોટો હોવાથી માર્કેટમાં વેચાણ ભાવ સારો મળી રહેશે મિત્રો. હવે ગુજરાત 5 નંબર, આ જે ગુજરાત 5 નંબર છે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2013 અને 14માં વિકસાવવામાં આવેલી જાત છે મિત્રો. આ 5 નંબરની જાતની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાથી સુકારા જેવા પ્રશ્નો ખૂબ જ ઓછા આવે છે મિત્રો. અને ગુજરાત 5 નંબરનો પાકવાનો સમય જોઈએ તો 105 દિવસથી 110 દિવસની આજુબાજુ પાકી જાય છે મિત્રો. ખેડૂતની જો સારી એવી માવજત હશે તો પ્રતિ છોડવે 40 થી 45 પોપટા બેસે છે, તેથી પ્રતિ વીઘે 20 થી 30 મણ સુધીના ઉતારાઓ આવી શકે છે મિત્રો. તો આ જે ગુજરાત 5 નંબર છે જે બિન પિયત કરતાં પિયતમાં સારા એવા ઉતારા મળી રહેશે મિત્રો. તો આવી અવનવી માહિતી તથા સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મિત્રો, જેથી કરીને મારા આવા અવનવા વિડીયો ખેડૂતોને ઉપયોગી થાય તે તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો.